અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સંસ્કારી નગરી વડોદરા શહેરને હવે ડાયવર્ઝન નગરી તરીકે ઓળખવી પડે તો નવાઈ નહીં, કારણ કે શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખોદકામ ચાલુ છે. તેના કારણે અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓ ખોદી કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આ કામગીરી પૂર્ણ ક્યારે થશે આ એક મોટો સવાલ છે. ક્યાંક રસ્તાનું કામ ચાલી રહ્યું છે, તો ક્યાંક ગટર લાઇનનું કામ, તો ક્યાંક પાણીની લાઇનનું કામ થઈ રહ્યું છે. આડેધડ થતી આ કામગીરી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને ભારે અસર પહોંચાડી રહી છે. રસ્તો બંધ થવાથી ટ્રાફિક જામ થઈ રહ્યું છે. વાહન ચાલકો અકસ્માત થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. સાંજના સમય આવો તો અમે અહીંયાથી 4 રસ્તા ક્રોસ કરવા કમસે કમ 1 કલાક પકડીને ચાલવો પડે છે. આ શું છે સરકારનું એ જ નથી સમજ પડતી. થોડી વારમાં ખાડા પડ્યા છે, આજે અહીંયા પડ્યો છે, આગળ પડ્યો, ચારો તરફ રસ્તા બંધ થઈ રહેલા, ટ્રાફિક બધી અહીંયા જ થઈ રહેલી છે. તકલીફ તો બધાને પડે છે. વિપક્ષે પણ કોર્પોરેશનના સત્તાધીશો સામે સવાલ પૂછ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે કોર્પોરેશનની સત્તાધીશોની અણાવડતના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આપણે અકોટા વિસ્તારમાં ઊભા છે. અકોટાના 4 રસ્તા, આ એક મુખ્ય 4 રસ્તા છે. આ 4 રસ્તા ઉપર આપણે જોઈએ કે એક પ્રકારનો આ સ્માર્ટ સિટીનો કહેવાતો સ્માર્ટ રોડ છે આ. અને આ રોડ ઉપર આટલા ભયંકર જ્યારે ખાડા ખોદીને એમને કરવું પડ્યું કામ, એનું કારણ એ જ હતું કે આખો રોડ બેસી ગયેલો. એક તરફનો રોડ આખો બેસી ગયેલો, લગભગ 5-5 ફૂટ બેસી ગયો હતો. એટલે એ લોકોને ના છૂટકે આ કામ હાથમાં લેવું પડ્યું છે. અને અત્યારે આપણે જોઈ શકીએ કે આ રોડ જે છે અહીંયાથી ગાય સર્કલ સુધીનો રોડ, આ એટલો ભયંકર ટ્રાફિક થાય છે. અને અત્યારે આ જે વુડાના મકાન છે એ આખો રોડ તો એમને ખોદી જ નાખવો પડ્યો છે. બીજી બાજુ કાર્યપાલક ઇજનેરનો દાવો છે કે શહેરમાં બધા વિભાગોના કામ પ્રગતિમાં છે. ટૂંક સમયમાં કામગીરી પૂરી કરાશે અને વાહન ચાલકોને ખ્યાલ આવે તે માટે રસ્તા પર ડાયવર્ઝનના બોર્ડ લગાવાયા પણ છે. અત્યારે એ લોકો જે પાણી ડ્રેનેજની સર્વિસ લાઈનો હોય કે વરસાદી ગટરની હોય કે બીજી પણ જે બ્રિજ બની રહ્યા છે, તો એ કામો ઝડપથી પૂરા થાય, જેટલા ઝડપથી પૂરા થઈ શકે એટલા ઝડપથી એ લોકો કોશિશ કરી જ રહ્યા છે દરેક ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરવાની. અને જેટલા ઝડપથી પૂરા થશે એટલા ઝડપથી જ પબ્લિકને સારું સરફેસને બધું પ્રાપ્ત થાય એ રીતે કામગીરી અત્યારે ચાલી રહી છે દરેક જગ્યાએ. તો અધિકારી ઝડપથી કામ પૂરું થશે તેવું કહી રહ્યા છે, પરંતુ વડોદરાની પ્રજાની હાલાકી ક્યારે દૂર થશે એ સમય કહેશે. વડોદરા શહેરનું નામ ફરી એક વખત ડાયવર્ઝન નગરી કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં, ચારેય દિશામાં એટલી હદના ખાડાઓ અને ડાયવર્ઝન આપ્યા છે કે લોકોને કઈ જગ્યાએથી વાહન લઈને જવામાં કેટલો સમય લાગશે તે જાણવું મુશ્કેલ બની રહે છે. કારણ એટલું જ છે કે ચોમાસા બાદ એક સાથે કામ બધા જ શરૂ કરી દીધા. બીજી તરફ રાજ્ય સરકારના આદેશ અનુસાર કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગેના જે બેનરો મારવાના કીધા છે, તે માટેની જે સૂચનો લખવાના કીધા છે, તે સૂચનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જે અવર જવર કરતા વાહન ચાલકો છે તે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક અગવડ લાગી રહી છે. એટલા માટે કે જે રીતે રસ્તાઓ બંધ છે, જેના કારણે સમય વધારે જઈ રહ્યો છે અને પોતાના સમયનો બગાડ પણ થઈ રહ્યો છે, તેવા આક્ષેપ સાથે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH